પહેલાં તો આપણે એ સમજીએ કે ચેક બાઉન્સ એટલે શું. ચેક બાઉન્સ એટલે કે ચેક કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને આપ્યો હોય અને ચેકની સમય મર્યાદા શું છે. ચેકની સમય મર્યાદા 3 મહિના છે, કેમ કે 3 મહિના પછી એ ચેક નાખે તો કોઈ વેલિડ નહીં, એટલે એ કેસ કરવા લાયક જ નહીં, રડ એન્ડ વોઇડ છે ચેક. જેથી આપણે ચેકનું પહેલાં સમય મર્યાદા જોવી પડે કે ચેક કેટલા મહિનાનો છે. ચેક 2 મહિનામાં નાખવામાં આવે, 1 મહિનામાં નાખવામાં આવે તો ખબર પડે કે ચેક બાઉન્સ થયો અને કયા રીઝનથી એ બાઉન્સ થયો, રિટર્ન થયો. રિટર્ન મેમોમાં સ્પેસિફિક લખેલું આવે કે સ્ટોપ બાય પેમેન્ટ છે, ફંડ અનસફિશિયન્ટ છે કે ક્લોઝ કરેલું એકાઉન્ટ છે, એ રીઝન લખવામાં આવે છે. રીઝન લખ્યા પછી તમે કોઈ પણ જાણકાર એડવોકેટ પાસે જાઓ એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 1881 પ્રમાણે ચેક બાઉન્સની કલમ 138 મુજબ એ વકીલ પહેલાં તો સૌ પ્રથમ જે ચેક આપ્યો છે એને નોટિસ આપે. નોટિસ આપે એટલે 15 દિવસમાં નોટિસનો રિપ્લાય આવી જવો જોઈએ. 15 દિવસ એટલે શું? 15 દિવસ એટલે કે વેટ એન્ડ વોચ. તે નોટિસનો રિપ્લાય એ કોઈ એના એડવોકેટ મારફતે આપે છે કે ફોન કરે છે કે પૈસા આપી દે છે, એ જાણવાનું છે. 15 દિવસમાં જો એ નોટિસનો રિપ્લાય નહીં આવે, એને બજી ગઈ હોવા છતાં એ હાજર નહીં થાય, તમારી સાથે વાટાઘાટ નહીં કરે કે રિપ્લાય નહીં આપે, અને જો ને બજી હોય કે એને મળી જ નહીં હોય તોય તો તમે કેસ નાખી શકો છો. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1881 પ્રમાણે, એના એક્ટ પ્રમાણે તમે કલમ 138 મુજબ તમે કેસ દાખલ કરી શકો છો કોર્ટમાં. પરંતુ 15 દિવસ પછી એ નહીં આપે તો મહિનામાં એ કેસ આપણે કોર્ટમાં નાખી શકીએ. જો આમાં સમજવા જેવી બાબત એ છે કે જ્યારે તમે એ ચેકની સમય મર્યાદા જોવાની, 3 મહિના થઈ ગયા પછી એ ચેક નાખે તો નલ એન્ડ વોઇડ છે, પણ 1 મહિના પછી એ ચેક નાખે એને આપણે નોટિસ 30 દિવસમાં આપવાની હોય અને 15 દિવસ વેટ એન્ડ વોચ હોય. અને જ્યારે આપણે કેસ દાખલ કરીએ છીએ ત્યારે 1 મહિનો મળે છે, એટલે 15 દિવસ ને 1 મહિનો એટલે ટોટલ 45 દિવસ આપણને મળે છે કેસ નાખવાના. પણ જો મહિનો ઉપર થઈ ગયો હોય જાણીતે કેસ નાખવામાં તો આપણે ડિલે અરજી કરીને બી કેસ એ દાખલ કોર્ટમાં કરી શકીએ છીએ. પણ જ્યારે ચેક નાખવામાં આવે છે ત્યારે એના 30 દિવસની અંદર નોટિસ બજેલી હોવી જોઈએ. જો 30 દિવસની અંદર એને નોટિસ નહીં આપવામાં આવે તો એ કેસ રદ બાદલ છે, એ ટકવાને પાત્ર જ નથી કોર્ટમાં. એટલે 45 દિવસ ખાસ હોવા જોઈએ અને ચેકમાં મહિનાની અંદર એ ચેક નાખેલો હોવો જોઈએ, એ ખાસ જોવાનું છે. ચેક નાખ્યા પછી, કેસ નાખ્યા પછી કોર્ટમાં સામાવાળાને સમજ જાય છે, સમજ પછી બેલેબલ વોરંટ જે છે પછી બી હાજર નહીં થતો, પોલીસના માધ્યમથી એ બજાવવામાં આવે છે. પોલીસવાળા કહે છે કે કોર્ટમાં હાજર થાવ, પછી બી હાજર નહીં થતો તો NBW એ વોરંટ છે, એ ધરપકડ કરવામાં આવે છે. પોલીસ દ્વારા એની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરીને એને જામીન પર છૂટવામાં આવે છે. ત્યારે જામીન પર છૂટ્યા પછી એટલે કેસમાં અપિયરન્સ થયો કહેવાય, પછી ત્યાંથી તમારો કેસ ચાલુ થયો કહેવાય.